મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વાજપાઈ બેંકેબલ લોન યોજના વિશે। ધંધો શરૂ કરવા માટે તમને લોન તરીકે સહાય મળે છે। 8 લાખ રૂપિયા સુધીની લોન તમને આપવામાં આવે છે, જેમાં 1.25 લાખ એટલે કે 1,25,000ની સબસિડી મળવા પાત્ર છે। ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે પણ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો વાત કરીશું વાજપાઈ બેંકેબલ યોજના, જેમાં કુટીર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંક, સહકારી બેંકો, પબ્લિક સેક્ટરની બેંકો અને ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન અથવા તો સહાય છે એ આપવાની આ યોજના છે। આ યોજનાના હેતુની વાત કરીએ તો આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના જે બેરોજગાર વ્યક્તિઓ છે તેમને સ્વરોજગારી પૂરી પાડવાનો આશય રહેલો છે। અપંગ કે અંધ વ્યક્તિઓ પણ આ યોજનાનો લાભ છે એ મેળવી શકે છે। ત્યાર પછી મિત્રો યોજનાની પાત્રતા શું રહેશે, તો અહીં ઉંમર છે એ 18 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછા 4 ધોરણ પાસ અથવા તો તાલીમ કે અનુભવ હોય તો વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 મહિનાનો તાલીમ છે એ લીધેલ હોવો જોઈએ, અથવા તો મિત્રો સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા 1 માસની તાલીમ લીધેલી હોવી જોઈએ, અથવા 1 વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઈએ, અથવા વારસાગત તરીકે કારીગર છે એ હોવા જોઈએ। તો અહીંયા વારસાઈ ધંધો હોય તો પણ તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો। મિત્રો આવક મર્યાદા અહીંયા લાગુ નથી, એટલે કે ગમે એટલી આવક હોય ચાલશે। બેંક મારફત લોન ધિરાણની જે મહત્તમ મર્યાદા છે એની વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્ર માટે 8 લાખ રૂપિયા છે, સેવા ક્ષેત્ર માટે 8 લાખ છે અને વેપાર ક્ષેત્ર માટે મહત્તમ એટલે કે વધુમાં વધુ તમને 8 લાખ રૂપિયા સુધી સહાય છે એ આપવામાં આવે છે। હવે મિત્રો ધિરાણની રકમ ઉપર સહાયના જે દર છે એટલે કે વ્યાજનો દર કેટલો મળશે, તો અહીં મિત્રો આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર છે એ અલગ અલગ છે, જેમાં તમે જોઈ શકો છો કે અહીંયા વિસ્તાર આપેલો છે, ત્યાર પછી જનરલ કેટેગરી અને અહીંયા જે અનામત કેટેગરી છે એ તમામ લાગુ પડે છે। જેમાં મિત્રો ગ્રામ્ય વિસ્તારની અંદર 25% અને જે જનરલ કેટેગરી છે એમાં 25% છે અને જે અનામત કેટેગરી છે એમાં 40% તરીકે સહાય મળવા પાત્ર છે, અને શહેરી વિસ્તારમાં જનરલમાં 20% અને અનામતની અંદર 30% જેટલી સહાય છે એ તમને અહીંયા મળવા પાત્ર રહે છે। ત્યાર પછી મિત્રો સહાયની જે મહત્તમ મર્યાદા છે એની વાત કરીએ તો એનું પણ એક કોષ્ટક આપેલું છે, જે આપણે જોઈ લઈએ। જેમાં મિત્રો ઉદ્યોગ ક્ષેત્રની અંદર 1.25 લાખ રૂપિયાની સહાય તમને મળે છે, સેવા ક્ષેત્રમાં 1 લાખ રૂપિયાની વધુમાં વધુ, અને વેપાર ક્ષેત્રમાં જનરલ કેટેગરી જેમાં શહેરી વિસ્તારમાં 60,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 75,000 રૂપિયાની સહાય છે, અને જે અનામત કેટેગરી છે એમાં શહેરી અને ગ્રામ્યની અંદર 80,000 સુધીની સહાય મળે છે। અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સાની અંદર તમને 1.25 લાખ રૂપિયાની સહાય છે એ અહીંયા સરકાર દ્વારા છે એ આપવામાં આવે છે। બાકી મિત્રો તમારે વધુ માહિતી માટે તમારા નજીકના જિલ્લાની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો છે। અહીંયા મિત્રો એક વેબસાઇટ આપેલી છે, આની મુલાકાત તમે લઈ શકો છો અને ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને વાજપાઈ બેંકેબલ લોન યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।